નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ. આપની સાથે હું છું ઝરણા. ગુજરાતના કોરોના વોરિયર્સ અને ગુજરાતની જનતા માટે ગર્વ કરાવે તેવી સિદ્ધિ ગુજરાતે પ્રાપ્ત કરી છે. રસીકરણમાં ગુજરાતે વિશ્વની મહાસત્તાઓને પાછળ છોડી દીધી છે. રસી લેવા યોગ્ય પર 100 લોકોની સરખામણીએ લેવાયેલા આંકડાઓમાં ગુજરાતનું પ્રદર્શન અપેક્ષાઓને આંબી ગયું છે. સૌથી વિકસિત એવા યુકે, ફ્રાન્સ અને યુએસની સરખામણીએ રસીકરણમાં ગુજરાત આગળ નીકળી ગયું છે. ગુજરાતની જનતા અને ખાસ કરીને કોરોના વોરિયર્સને આ સિદ્ધિનો શ્રેય જાય છે. ગુજરાતે રસીકરણ ક્ષેત્રે અનોખી સિદ્ધિ હાંસલ કરી દેશ માટે પણ એક બેન્ચમાર્ક તૈયાર કર્યું છે. રસીકરણ ક્ષેત્રે આ સિદ્ધિ ગુજરાતના લોકોની જાગૃતતા પણ દર્શાવી રહી છે. દેશનું મોડેલ સ્વરૂપ રાજ્ય એવું ગુજરાત ફરી એકવાર દેશ અને વિશ્વ માટે ઉદાહરણ સ્વરૂપ બન્યું છે. અને હવે વાત ઓમિક્રોનની આફતની. કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની એન્ટ્રી બાદ તકેદારી વધારવામાં આવી રહી છે. ઓમિક્રોન સામે અમદાવાદ સિવિલ પણ સતર્ક થઈ ચૂકી છે. સિવિલ હોસ્પિટલમાં હવે ઓમિક્રોનને લઈને અલગથી વોર્ડ ઊભો કરાયો છે. તો ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી સિવિલ હોસ્પિટલમાં કોરોનાના વોર્ડ ઓછા કરવાના સમાચારો અવારનવાર સામે આવતા રહ્યા છે છેલ્લા થોડા સમયથી. જો કે હવે ઓમિક્રોનની વધતી દહેશતને પગલે આ નિર્ણય લેવાયો છે કે જેમાં સિવિલ હોસ્પિટલમાં અલગથી ઓમિક્રોનને લઈને વોર્ડ ઊભો કરાયો છે. રાજ્યના આરોગ્ય કમિશનર જયપ્રકાશ દેવગરે સાહેબ કે જેઓએ આજે 1200 બેડની મુલાકાત લીધી અને ખાસ કરીને ઓમિક્રોન વાયરસની જે પ્રકારે દહેશત જે છે અને ખાસ કરીને જે પ્રકારે કેસીસ આવી રહ્યા છે ત્યારે વ્યવસ્થા ચકાસવા માટે સાહેબ અહીંયા પહોંચ્યા હતા. સાહેબ આપણી સાથે શું કહેશો, જે 1200 બેડની હોસ્પિટલનો નિરીક્ષણ હાલ ઓમિક્રોનના કેસીસ એક જ આપણા રાજ્યમાં છે, જામનગરમાં છે. એટલે આપણે બહુ પોતાનો વિષય નથી, આપણે સંપૂર્ણ કાળજી રાખીએ છીએ. છતાંય આપણે થર્ડ વેવની તૈયારીમાં જે તૈયારીના ભાગરૂપે જે તૈયારીઓ કરી હતી આખા રાજ્યમાં આપણે સમીક્ષા કરી રહ્યા છીએ. તમામ હોસ્પિટલ્સ જે વેન્ટિલેટર્સ હોય, ઓક્સિજનની સપ્લાય હોય, ટ્રીટમેન્ટ કરવાની વ્યવસ્થા હોય, આ માટેની તૈયારીઓ થઈ રહી છે. ઓમિક્રોનના કેસને તદ્દન જુદા રાખવાના હોય છે એટલે દરેક હોસ્પિટલમાં જ્યાં પણ કોવિડ વોર્ડ ચાલે છે ઓમિક્રોન માટે સેપરેટ વોર્ડ રાખવામાં આવી રહ્યો છે. અહીંયા 1200 બેડમાં મારા ફ્રેન્ડશ્રી કે જોશીએ સરસ વ્યવસ્થા કરી છે. આજે આની સમીક્ષા કરી છે, જોયું છે કે આપણી સંપૂર્ણ તૈયારીઓ છે, પણ અમે માનીએ છીએ આપણે સંપૂર્ણ કાળજી રાખશું તો આની જરૂર પડશે નહીં. અન્ય સરકારી હોસ્પિટલોમાં સર કઈ રીતની વ્યવસ્થા છે? આ તમામ હોસ્પિટલ્સમાં આ રીતે ઓમિક્રોન માટે એમના પેશન્ટને જુદું જ રાખવાનું થાય છે એટલે આ માટે સેપરેટ વોર્ડ જ ઊભું કરવામાં આવી રહ્યું છે. પણ આપનું જે સરકારનું જે ફોકસ છે આ પ્રિવેન્શન ઉપર છે. આપણી ત્યાં વેક્સિનેશન ખૂબ સારું છે અને આપણે પ્રયાસ કરી રહ્યા છીએ કે જેમ ઇન્ટરનેશનલ ટ્રેવલર્સ આવે એમની તાત્કાલિક 100%માં ટેસ્ટિંગ થાય છે એટલે ત્યાં જ ધ્યાન ઉપર આવે એટલે એમને આ રીતે ગાઈડલાઇન્સ પ્રમાણે જુદું પાડી શકીએ એટલે આ જે ઇન્ફેક્શન છે આ બીજાને નહીં લાગે. તો આપણા જયપ્રકાશ દેવગરે સાહેબ જેઓએ નવા સિવિલ વિશ્વભરમાં હાહાકાર મચાવી રહેલ કોરોનાનો ઓમિક્રોન વાયરસની હવે ભારતમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે અને ગુજરાતમાં પણ તેના કેસ સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્ર પણ જે છે સતર્ક થઈ ગયું છે. હું દ્રશ્ય આપને બતાવીશ કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જે 1200 બેડ હોસ્પિટલ આવેલી છે કે ત્યાં એક અલાયદો વોર્ડ જે છે તે અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે. આરોગ્ય તંત્ર જે છે જે પ્રકારે સતર્ક છે, હું દ્રશ્ય પણ આપને બતાવીશ. આપ દ્રશ્ય જોઈ શકો છો કે આ જે કોરોના પોઝિટિવ વોર્ડ જે છે કે ત્યાં ઓમિક્રોન વોર્ડ જે છે એક અલાયદો જે છે તે તૈયાર કરવામાં આવ્યો છે અને 25 પથારીઓ જે છે કે તે એક અહીંયા રાખવામાં આવી છે. સાથે સાથે ઓક્સિજનની વ્યવસ્થા જે છે, વેન્ટિલેટરની વ્યવસ્થા છે, તમામ વ્યવસ્થા જે છે તે અહીંયા તૈયાર રાખવામાં આવી છે. સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની એન્ટ્રી બાદ તકેદારી વધારવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત સહિત આંતરરાજ્ય સરહદો પર પણ ચેકિંગ વધારાયું છે. તાપીમાં મહારાષ્ટ્ર સરહદ પર પોલીસ જવાનો તૈનાત થયા છે. સરહદ પર પોલીસ તૈનાત, પરંતુ આરોગ્ય વિભાગની ટીમ નથી. સુરત ધુલિયા નેશનલ હાઈવે પર વાહનોની અવરજવર જોવા મળી રહી છે.
નડિયાદ શહેરમાં વધુ 2 વ્યક્તિઓ કોરોના સંક્રમિત થયા છે। નડિયાદની કિડની હોસ્પિટલના 2 કર્મચારી સંક્રમિત થયા છે। એક 35 વર્ષીય મહિલા અને 60 વર્ષીય પુરુષ કર્મચારી કોરોના સંક્રમિત થયા છે। નડિયાદની કિડની હોસ્પિટલના એડમિનિસ્ટ્રેશન વિભાગમાં કામ કરતા બંને કર્મચારી કોરોના સંક્રમિત થયા છે। 2 કર્મચારી કોરોના સંક્રમિત થતા આરોગ્ય વિભાગમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। અને હવે વાત કરીએ કોણ બનશે સરપંચને લઈને। ગઢડા તાલુકામાં સૌથી વધુ વસ્તી ધરાવતું ઢસા ગામ 25 વર્ષ બાદ થયું છે સમરસ। સરપંચ મુકેશભાઈ રાજપુરાના 5 વર્ષના કાર્યકાળમાં થયેલા કામને જોતા ગ્રામજનોને ફરી મુકેશભાઈ પર કળશ ઠોડ્યું છે। ગ્રામજનોને આશા છે કે ફરી એકવાર મુકેશભાઈ ગામ માટે વિકાસના કામો કરે અને ગામ વિકાસની હરણફાળ ભરે। જાહેર થઈ છે તેથી એટલો અતિ આનંદ છે કે સોનામાં સુગંધ ભળી છે। અત્યારે અમારા ગામમાં એટલો વિકાસ છે કે 200 ડગલા તમે આગળ હાલો તો કોઈ પણ નવું કામ તમને જોવા મળશે અને આ સરપંચશ્રી આવ્યા પછીથી એટલો વિકાસ થયો છે કે ન પૂછો વાત। લોકોની એવી અપેક્ષા છે કે ગત 5 વર્ષમાં જે કામ થયા એના કરતાં જો મુકેશભાઈ તો આ વર્ષે વિશેષ જે ગામના કામ અધૂરા છે એ પૂરા થઈ લોકોને શ્રદ્ધા હતી એટલે એ હિસાબથી મુકેશભાઈને પ્રેશર કરવામાં આવ્યું કે તમે ફરીને 5 વર્ષ અમને આપો એવું। 5 વર્ષના વિકાસના કામો કરેલ તેથી ગામ લોકોના સહકારથી ફરી નવી 5 વર્ષની તક આપી અને નવી 5 વર્ષની બોડીને જે સંપૂર્ણ સહકાર આપ્યો છે તે બદલ સર્વ ગામ લોકોનો આભાર માનું છું અને ફરીને 5 વર્ષના વિકાસના કામો ફરી વધુ કરશું એવી સંપૂર્ણ અમને વિશ્વાસ છે અને સર્વે સમાજ સાથે રહી અમને સમરસ બિનહરીફ આપી છે તે બદલ સર્વ ગામ લોકોનો આભાર વ્યક્ત કરીએ છીએ। સમાચારો સામે આવી રહ્યા છે। રાજ્યની હોટેલ્સમાં સવારથી જ 16મા વિભાગના દરોડાના રાજ્યના 33 જિલ્લાઓમાં સવારથી ટીમે કાર્યવાહી હાથ ધરી છે। ગ્રાહકો સાથે છેતરપિંડીની ફરિયાદો બાદ આ કાર્યવાહી હાથ ધરાઈ છે। અગાઉ અમદાવાદ ગાંધીનગરમાં કાર્યવાહી કરવામાં આવી હતી। હવે તમામ જિલ્લાઓમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ફરી એકવાર વાત કરીએ ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને તો આણંદના ઉમરેઠ નગરપાલિકા કચેરીમાં મહિલાઓએ હોબાળો કર્યો। રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે રીતે મોબાઈલ ટાવર ઉભો કરતા રહીશોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ઉમરેઠ નગરપાલિકામાં ડાકોરના ફળિયા વિસ્તારમાં મહિલાઓએ હોબાળો કર્યો હતો। કારોબારી ચેરમેનનું કહેવું છે કે નગરપાલિકા દ્વારા મોબાઈલ ટાવર લગાવવાની કોઈપણ પ્રકારની મંજૂરી નથી આપવામાં આવી। વલસાડ ટ્રેનમાં યુવતીના મોત કેસમાં દુષ્કર્મ નથી થયું હોવાનું સામે આવ્યું છે। જી હા, ગાંધીનગરથી આવેલા એફએસએલ રિપોર્ટમાં થયો છે આ ખુલાસો। નવસારીની યુવતીનું ટ્રેનમાં શંકાસ્પદ મોત થયું હતું ત્યારે હાલમાં એફએસએલ રિપોર્ટ વડોદરા રેલવે પોલીસને સોંપી દેવાયો છે। પોલીસને રિપોર્ટ સોંપ્યા બાદ એફએસએલ રિપોર્ટમાં યુવતી સાથે દુષ્કર્મ ન થયું હોવાનું બહાર આવ્યું છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવતીના શરીર પર ઈજાનું નિશાન મળ્યા હતા। વલસાડની ટ્રેનમાં યુવતીનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। કોઝ ઓફ ડેથ આવ્યું બધા સંપૂર્ણ રીતે એમાં જે મૃત્યુનું કારણ છે એ શ્વાસોચ્છ્વાસના કારણે અને હેંગિંગના કારણે છે। જે તમે બળાત્કારનો પ્રશ્ન પૂછી રહ્યા છો તો હાલ જે કોઝ ઓફ ડેથ આવ્યું છે અને જે અમારી પાસે રિપોર્ટ છે એમાં નથી। અને હવે વાત નરેશ પટેલને લઈને। તો 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા ખોડલધામ ચેરમેન નરેશ પટેલે આપ્યું છે મોટું નિવેદન। તેઓએ રાજનીતિમાં જોડાવા અંગે મોટું નિવેદન આપતા જણાવ્યું છે કે જો સમાજ કહેશે તો હું રાજકારણમાં આવીશ, સમાજ કહેશે તો મારી પાસે કોઈ વિકલ્પ નહીં હોય। અત્યારે રાજનીતિમાં જવાનું કંઈ નક્કી નથી તેવું પણ તેઓએ જણાવ્યું। ઉલ્લેખનીય છે કે ભરતસિંહ સોલંકી સાથે તેઓએ મુલાકાત કરી હતી, તેમને લઈને પણ તેઓએ નિવેદન આપ્યું। તેઓએ કહ્યું છે કે ભરતસિંહ સાથેની મુલાકાત રાજકીય નહોતી। પાટીદાર યુવકોને રાજનીતિમાં લાવવા કમિટી બનાવાશે। પાટીદાર યુવકો પરના કેસો પાછા ખેંચવા રજૂઆત કરાશે। સાંજે 6:30 કલાકે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરાશે।
ભાજપ પ્રમુખ ભાઈ શ્રી CR પાટીલ સાહેબ આવેલા, ત્યારે એને પણ પ્રેસ કોન્ફરન્સમાં કીધેલું કે આ પાટીદાર દીકરાઓના જે કેસીસ છે એ પાછા ખેંચવાની હિલચાલ સરકારે ચાલુ કરી છે. એ ભાગરૂપે હું આજે ફરીથી CM સાહેબને મળી અને જે CR સાહેબે વાત કરેલી એની વાત મૂકી અને જલ્દીથી આ કેસો પાછા ખેંચાય એવી વિનંતી કરવાના છે. બેઠકની અંદર હું છું અને મારા ટ્રસ્ટીઓ છે અને આંદોલનના 2-4 મિત્રો છે. રાજકારણમાં જવું ન જવું એ મારો સમાજ નક્કી કરે અને અત્યારે હજી મારો કોઈ વિચાર નથી રાજકારણમાં જવું. એક મોટા પાયે મને આદેશ કરશે તો મારી પાસે કોઈ બીજો વિકલ્પ નથી અને મારે પણ કદાચ રાજકારણમાં આવવું પડે. રાજકીય સલાહ નહીં, પણ રાજકીય ક્ષેત્રે સમાજના દીકરા દીકરીઓને આગળ વધવું હશે, એને પરફેક્ટ તાલીમ મળે રાજકારણની અંદર જવા માટેનું, એની એક કમિટી બેસશે અને એના ક્લાસીસ શરૂ થાય, એની હલચલ ખોડલધામ કરવા જઈ રહી છે. ભરતસિંહભાઈ એ જ્યારથી એને કોરોનાથી સાજા થયા છે ત્યારથી મારી હારે વાત કરતા હતા કે મને મા ખોડલના દર્શન કરવા આવવું છે અને અત્યારે એને સમય મળ્યો છે અને તે પધાર્યા છે. નરેશભાઈ જે છે એમનું સ્વાગત છે અને હાઈકમાન્ડને પણ હું રજૂઆત કરીશ, જો આવે તો અમારા માટે એક અવસર ગણાય. નરેશભાઈ કોના તરફથી? હું બધાનો આભાર માનું છું, એનો પણ આભાર માનું છું, ભારતીય જનતા પાર્ટીના આગેવાનોનો પણ આભાર માનું છું અને એ સમય નક્કી કરશે. ચૂંટણી એક પ્રક્રિયા છે, 5 વર્ષે દરેક ચૂંટણીઓ આવતી હોય છે અને ખોડલધામનો સ્ટેન્ડ બહુ ક્લિયર છે. ખોડલધામ ન્યુટ્રલ સંસ્થા છે. જ્યાં જ્યાં જરૂર પડશે, જ્યાં સારા ઉમેદવારો વધારેમાં વધારે ટિકિટ લાવે એ જ ખોડલધામની હિલચાલ રહેશે. તો નરેશ પટેલના નિવેદન બાદ રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું છે કે ગુજરાતમાં જરૂર બદલાવ આવશે. સારા વ્યક્તિ રાજકારણમાં આવે તે જરૂરી છે. રાજકારણમાં સારા લોકોનું સ્વાગત છે. ગુજરાત માટે આ શુભ સંકેત છે. सौ % बदलाव आएगा. जनता बहुत परेशान हो चुकी है भारतीय जनता पार्टी के कुशासन से. अब वो नए चेहरे के नाम पर राजनीति कर रहे हैं चुनाव के लिए. हमने कहा कि आप 4 साल में आपने किया क्या है? आप सरकार फेल हो गई, आपकी हर मोर्चे पे विफल रही है. तो 100% बदलाव तो आएगा इस बार. देखिए, अच्छे लोगों का राजनीति में आना बहुत ज़रूरी है और विशेष तौर से गांधी जी की इस पावन धरा पे, सरदार पटेल की धरा पे अगर अच्छे लोग आएंगे तो उनका राजनीति में स्वागत किया जाना चाहिए. ये शुभ संकेत है गुजरात के लिए. ये शुभ संकेत है कि अच्छे लोग राजनीति में आना शुरू हो रहे हैं. તો નરેશ પટેલના નિવેદન પર હાર્દિક પટેલે આપી છે પ્રતિક્રિયા. નરેશ પટેલે સમાજના ઉત્થાન માટેનો દાવો કર્યો છે. રાજકારણમાં આવવા માંગતા હોય તો દરવાજા ખુલ્લા છે. જગદીશ ઠાકોરે પણ કહ્યું કે નરેશ પટેલ આવે તો સ્વાગત કરીશું. આવા વ્યક્તિઓનું રાજકારણમાં સ્વાગત છે. રાહુલ ગાંધીને કે ગેહલોતને મળ્યા છે કે નહીં તેની મને ખબર નથી તેવું જણાવ્યું હાર્દિક પટેલે. જો કે નરેશ પટેલ આવે તો કોંગ્રેસના કાર્યકરો રાજી થશે તેવું પણ હાર્દિક પટેલે ટાંક્યું. નરેશ પટેલ પોતાની વાત કરવા સ્વતંત્ર છે અને નરેશભાઈ મારા પિતાની ઉંમરના છે. મારે થોડા દિવસ પહેલા નરેશ પટેલ સાથે વાત પણ થઈ હતી. હું નરેશ પટેલ સાથે આજે રાજકીય વાત કરીશ તેવું જણાવ્યું હાર્દિક પટેલે. देखो नरेशभाई એ સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ છે અને કોઈ પણ સામાજિક સમાજ સાથે કામ કરતા લોકોને કોઈ પણ પાર્ટીમાં જોડાવા માટે સ્વતંત્ર હોય છે. નરેશભાઈએ છેલ્લા ઘણા વર્ષોથી સૌરાષ્ટ્રની અંદર સમાજ ઉત્થાન માટેના અનેકો કાર્ય કર્યા છે અને એ માત્ર એક સમાજસેવી કરતાં પણ લોકોનું ભલું ઈચ્છનાર માણસ છે. તો એવું માનું છું કે જો એ વ્યક્તિ રાજકારણમાં આવીને વધુમાં વધુ લોકોની સેવા કરવા માટેની ઈચ્છા રાખતા હોય તો સ્વાભાવિક રીતે દરવાજા ખુલ્લા છે. તો 2 દિવસ પહેલાં પણ અને ગઈકાલે પણ અમારા નવનિયુક્ત જગદીશભાઈએ પણ બહુ સ્પષ્ટ ભાષામાં કહ્યું છે કે માન્ય નરેશભાઈને કોંગ્રેસ પાર્ટીમાં આવીને લોકોની સેવા માટેનું બીડું ઉપાડવું હોય તો કોંગ્રેસ પાર્ટી લાલ જાજમ સાથે એમનું સ્વાગત કરશે. કોંગ્રેસ પાર્ટીમાં આવતા હશે તો હજુ પણ કહું છું કોંગ્રેસ પાર્ટીનો એક કાર્યકર્તા, કોંગ્રેસ પાર્ટીનો એક હોદ્દેદાર રાજી થશે. તો નરેશ પટેલના નિવેદન પર વિપક્ષ નેતાએ આપ્યું છે મોટું નિવેદન. કોંગ્રેસ તમામ સમાજને આવકારવા તૈયાર છે તેવું જણાવ્યું છે સુખરામ રાઠવાએ. તેમણે કહ્યું કે કોંગ્રેસમાં નરેશ પટેલ આવે તો તેમનું સ્વાગત છે. વેલકમ નરેશભાઈ, અમે તૈયાર છીએ.
પટેલ સમાજના અગ્રણી કોંગ્રેસમાં આવતા હોય કે કોંગ્રેસમાં આવવાની વિચારણા કરતા હોય અને એના માટે ભરતસિંહભાઈ સોલંકી જો મહેનત કરતા હોય તો સોનામાં સુગંધ બળે. વેલકમ નરેશભાઈ, અમે તમારા માટે તૈયાર છીએ. કાંકરે કાંકરે પાળ બાંધવા બેઠા છે, એટલે પાળ બાંધવા માટે અમારે બધાની જરૂર પડવાની. નરેશભાઈ સાહેબ આવતા હોય તો અમને ખૂબ આનંદ થશે. તો આ મામલે કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે શું કહ્યું તે સાંભળીએ. સજ્જનોની નિષ્ક્રિયતા જ દુર્જનોને સ્થાન આપે છે. એટલે જ્યારે સજ્જનોએ જ્યારે ભૂમિકા પોતાની ભજવવાની હોય ત્યારે એ મૂંગા કે ચૂપ રહે એટલે બાકીના લોકોને ભાવતું ચડી જાય. આમાં બહુ સ્પષ્ટ છે. એટલે નરેશભાઈ જાહેર જીવનમાં આવે, એમને અધિકાર છે કે નરેશ પટેલ 100% સજ્જન વ્યક્તિ છે. એવો કોઈ આજ સુધી કાલની વાત મને ખબર નથી, આજ સુધી નરેશભાઈ માટે ક્યાંય આગળી ચિંતાઈ નથી, ક્યાંય સમાજના નામે રાજકીય રોટલા શેક્યા હોય એવું મેં સાંભળ્યું નથી. તો નરેશ પટેલના નિવેદન પર ભાજપે આપી પ્રતિક્રિયા. તેઓએ કહ્યું કે સામાજિક અગ્રણી જો રાજનીતિમાં જોડાય તો સ્વાગત કરીશું. જો નરેશ પટેલ રાજનીતિમાં આવે તો સારી વાત છે. એમનું અંગત મંતવ્ય છે કે ક્યાં જોડાય. સમાજ માટે આ પ્રકારનો નિર્ણય યોગ્ય છે. જો કે અંગત મંતવ્ય છે. સમાજ રાજકીય ક્ષેત્રે જોડાય, કયા પક્ષ ક્ષેત્રે જોડાય, કયા પક્ષ ક્ષેત્રે ન જોડાય, અથવા તો પોતે સ્વતંત્ર રીતે રાજકારણની અંદર ભાગ લે, એ એમનું અંગત મંતવ્ય છે. અને એ બાબતે ભારતીય જનતા પાર્ટી કોઈ ટિપ્પણી કરવા માગતી નથી. પરંતુ એટલું સ્પષ્ટ છે કે આવી વ્યક્તિઓ સામાજિક સ્થાને હોય અને સમાજની અંદરથી જ્યારે રાજકીય ક્ષેત્રે જોડાતી હોય તો રાજકીય ક્ષેત્રે જોડાયા બાદ એમણે સ્પષ્ટ વિચારવું જોઈએ કે કોઈ એક સમાજના તેઓ નથી. જ્યારે રાજકીય ક્ષેત્રે જોડાય ત્યારે સમાજના દરેક વર્ગોનો એમને ખ્યાલ રાખવો પડતો હોય છે. તો આગળ કરીશું અને સમાચારો પર નજર તે પહેલા હાલ એક બ્રેક. વેલકમ બેક. હિમાચલ પ્રદેશ 100% કોરોના રસીકરણ ધરાવતું પ્રથમ રાજ્ય બની ગયું છે અને આ સિદ્ધિમાં યોગદાન આપનારા આરોગ્ય કર્મચારીઓનું ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ સન્માન કર્યું. હિમાચલ પ્રદેશે રસીના પ્રથમ ડોઝમાં પણ અન્ય રાજ્યો સામે બાજી મારી હતી. कोरोना टीकाकरण में नंबर 1 प्रदेश बना हिमाचल प्रदेश. हिमाचल प्रदेश ने फर्स्ट डोज लगाने में मारी थी बाजी. दूसरी डोज लगाने में भी हिमाचल प्रदेश रहा अव्वल. टीकाकरण में उपलब्धि के लिए सम्मानित हुए स्वास्थ्य कर्मी. हिमाचल प्रदेश को कोरोना टीकाकरण में नंबर 1 राज्य बनाने के लिए स्वास्थ्य कर्मियों को सम्मानित किया गया. इन जैसे ही स्वास्थ्य कर्मियों की मेहनत का नतीजा है कि हिमाचल प्रदेश देश का पहला ऐसा राज्य बन गया है जहां 100% वयस्क आबादी को टीके का दोनों डोज लगाया जा चुका है. वैक्सीन की बात में हिमाचल प्रदेश को मैं बधाई देता हूं, जयराम ठाकुर जी को बधाई देता हूं, इनकी सरकार को बधाई देता हूं और इनके स्वास्थ्य कर्मियों को भी मैं बधाई देता हूं जिन्होंने दूर दराज इलाके में जाकर के 100% वैक्सीन पहुंचाई है. इस बात के लिए मैं बधाई देता हूं. कठिन भौगोलिक परिस्थितियों की वजह से मुकाम हासिल करना आसान नहीं था, लेकिन हिमाचल प्रदेश की सरकार की अगुवाई में वहां के स्वास्थ्य कर्मियों ने पूरी मेहनत की. दूर दराज के इलाकों में जाकर भी लोगों को जागरूक किया और उनका टीकाकरण किया. आंगनबाड़ी वर्कर्स हैं और उसके बाद हमारे नर्सेज हैं, पैरामेडिकल स्टाफ हैं, डॉक्टर्स हैं, सब लोगों ने अच्छा काम किया. हिमाचल प्रदेश कोरोना टीका का पहला डोज लगाने में भी अव्वल आया था. प्रदेश ने कोरोना वैक्सीन की पहली डोज का लक्ष्य अगस्त महीने के अंत में ही पूरा कर लिया था, जिसकी प्रधानमंत्री नरेंद्र मोदी ने भी सराहना की थी. देखिए, तो आदरणीय प्रधानमंत्री जी से हमने बात की, उन्होंने बधाई दी और मैंने उनसे इस बात के लिए आग्रह किया कि आप हिमाचल के साथ वर्चुअली कनेक्ट होकर के हिमाचल की जनता के साथ आप बात करिए. तो लाखों लोग जुड़े उस कार्यक्रम में हिमाचल प्रदेश में. ओमिक्रॉन वेरिएंट के खतरे के बीच हिमाचल प्रदेश में टीके का एक सुरक्षा चक्र तैयार हो चुका है. टीकाकरण में इस सफलता का श्रेय हिमाचल प्रदेश की सरकार के साथ वहां के नागरिकों को भी जाता है.
जिन्होंने अपनी जिम्मेदारी समझते हुए आगे बढ़कर कोरोना का टीका लिया। ब्यूरो रिपोर्ट, न्यूज़ 18 नेटवर्क। અને હવે જોઈએ દિવસભરની ટોપ 18 ખબરમાં મકાઈ અને કેળાના રેસાનું પ્રદર્શન। તો આ હતા અત્યાર સુધીના તમામ ખાસ સમાચાર। વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।